હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર। આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન આપણે લઈને આવી ગયા છીએ। તો આજે આપણે જોવાના છીએ કે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિશે આપણે જોવાના છીએ। એના દ્વારા અલગ અલગ સ્કીમ બહાર પાડવામાં આવેલી છે। તો જેટલા લોકો સ્ટુડન્ટ હોય, જે શ્રમયોગીના બાળકો હોય, એમના માટે 12 પ્રકારની સ્કીમ છે। તો આપણે એમાંથી એક સ્કીમ જોવાના છીએ, શિક્ષણ સહાય યોજના। તો આ શિક્ષણ સહાય યોજનાની આપણે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે। આનો તમે લાભ કઈ રીતે મેળવી શકો છો એની માહિતી આપવાના છીએ। તો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો પૂરો જોજો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ। તમે જોઈ શકો છો આ પ્રકારે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીની પોર્ટલ છે, સન્માન પોર્ટલ છે, બરાબર છે। અહીંયા તમારે રજિસ્ટ્રેશન હોવું જોઈએ, તમારી પાસે પહેલાં તો નિર્માણ કાર્ડ હોવું જોઈએ, બરાબર। તો ચલો પછી આપણે અહીં જોઈશું શિક્ષણ સહાય યોજના પર શરૂઆત કરીશું। ટોટલ 12 પ્રકારની યોજનાઓ છે, તમે જોઈ શકો છો ટોટલ 12 પ્રકારની યોજના છે। તો બધી જ યોજના આપણે વારાફરતી જોઈશું અલગ અલગ વિડીયોમાં। તો આજે આપણે શિક્ષણ સહાય જોવાના છીએ, કારણ કે આનો ફાયદો તમારે લેવો જોઈએ, આનો લાભ તમારે લેવો જરૂરી છે, કારણ કે બધા જ બાળકો શિક્ષણ મેળવતા હોય છે। તો ચલો શરૂઆત કરીએ છીએ। તો શિક્ષણ સહાય પર આપણે ક્લિક કરીશું તો તમને આ પ્રકારે દેખાશે। તમે જોઈ શકો છો શિક્ષણ સહાય આપણે ટોટલી ઓનલાઈન જ છીએ, બરાબર। બધું તમે ઓનલાઈન જોઈ શકો છો, એટલે બધું અપડેટેડ તમને માહિતી મળે છે, બરાબર। કોઈ વિડીયો રેકોર્ડેડ નથી। તમે જોઈ શકો છો શિક્ષણ સહાય યોજના, બરાબર। શિક્ષણ સહાય યોજનાનો હેતુ શું છે? તો હેતુ રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામના શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકોનું બાળક પણ ડૉક્ટર, એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈપણ 2 બાળકને, તમે જોઈ શકો છો કોઈપણ 2 બાળકને વર્ષમાં એકવાર આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર। જે શ્રમિક છે તેના બાળકો વર્ષમાં એકવાર 2 બાળકોને સહાય પૂરી પાડવામાં આવે છે। લાભ મેળવવા માટેની પાત્રતા નોંધાયેલ બાંધકામ શ્રમિકના કોઈપણ 2 બાળકને વર્ષમાં એકવાર આ યોજનાનો લાભ મળે છે, બરાબર। બાંધકામમાં જે પણ શ્રમિક જોડાયેલા હોય એ લોકોના બાળકને વર્ષમાં એકવાર ને 2 બાળકોને જ આ સહાય મળે છે। તો આ સહાયની રકમ કેટલી છે આપણે લાભ જોઈ શકીએ છીએ, બરાબર છે। ચલો જોઈ લઈએ। તો ધોરણ 1 થી 5માં ભણતો વ્યક્તિ હોય, એટલે જે પણ દીકરા દીકરી ભણતા હોય એ લોકોને 1800 રૂપિયા મળશે વર્ષે એકવાર, 1800 રૂપિયા સ્કોલરશિપ મળશે। ધોરણ 6 થી 8ની વચ્ચે જો ભણતર કરતા હોય તો એમને 2400 રૂપિયા મળશે। 9 થી 10ની વચ્ચે હોય તો એમને 8000 રૂપિયાની સ્કોલરશિપ મળશે। 11 થી 12 હોય તો એમને 10000 રૂપિયાની સ્કોલરશિપ મળશે। 12 પછી સ્નાતક કક્ષાના હોય, જેમ કે BA હોય, BCom હોય, BBA હોય, બરાબર છે, BSc હોય, BCA હોય, એ લોકોને 10000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। પછી સ્નાતક પછી ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સ, જેમ કે MA, MCom, MSc, MSc, MSW, LLB, બરાબર, કોઈ પણ પ્રકારના કોર્સ કરતા હોય તો એ લોકોને 15000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। એની પછીની પણ અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MCA, MBA જેવા સામાન્ય કોર્સ, સરકાર માન્ય અથવા તો સ્વનિર્ભર સેલ્ફ ફાઇનાન્સમાં ભણો છો તો પણ તમને 25000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે, બરાબર। ધોરણ 10 પછી સરકાર માન્ય સંસ્થામાંથી તમે ડિપ્લોમા કરવા માંગો છો તો તમને 25000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે। એના પછી પણ જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગો છો, ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ સ્નાતક કક્ષાના, જેમ કે MBBS, અનુસ્નાતક કક્ષાના MD, ડેન્ટલ જેવા એટલે કે મેડિકલ જેવા કોર્સીસ તમે કરો છો મેડિકલ લાઇનમાં, તો તમને 25000 રૂપિયાની સ્કોલરશિપ અથવા તો વધારેમાં વધારે 2 લાખ રૂપિયા અથવા ફીના 100%ની રકમ, જેટલી તમારી ફી છે એના 100% રકમ તમારી ફી ચૂકવવી દેશે, બરાબર છે, એ પ્રકારે છે। એના પછી પણ ઉચ્ચ સ્નાતક શિક્ષણના સ્નાતક કક્ષાએ એટલે પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ જેવા સરકાર માન્ય કોર્સો માટે તમને 25000ની સ્કોલરશિપ મળશે અથવા તો 50000 અથવા તો તમને 100% રકમ મળશે, બરાબર છે, ફીના 100% રકમ મળશે। એની પછી પણ તમે શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય કોર્સીસ કરો છો તો એમાં તમને 25000 મળશે અથવા તો 50000ની સ્કોલરશિપ મળશે અથવા તો ફીના 100% રકમ તમને મળવાપાત્ર રહે છે। તો આ પ્રકારે તમે આટલા લાભ મેળવી શકો છો, તમે જોઈ શકો છો, બરાબર છે। તમને 11 પ્રકારના લાભ મળે છે। 11 પ્રકારમાં અલગ અલગ રકમ તમને મળવાપાત્ર છે વર્ષમાં એક જ વાર, અને એક કાર્ડ પર 2 બાળકોને જ આ લાભ મળવાપાત્ર રહે છે, એટલે 2 થી વધુ બાળકો માટે ફોર્મ ભરી શકશો નહીં। તો હોસ્ટેલ સહાયની પણ આમાં સુવિધાઓ આપેલી છે। તો જો તમે હોસ્ટેલમાં રહો છો, ઘરથી દૂર રહો છો, તો સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ, સ્નાતકથી એટલે કે કોલેજથી લઈને તમે એન્જિનિયરિંગ
એન્જિનિયરિંગ, મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના વર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત છાત્રાલયોમાં પ્રવેશ નહીં મળ્યો હોય, બરાબર, સરકારીમાં તમે પ્રવેશ ના મળ્યો હોય તો તમે પ્રાઇવેટમાં રહેતા હોય છો તો તમને વર્ષના 10 મહિના માટેના દરે રહેવા અને જમવાની પેટે તમને 1200 રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે, બરાબર છે. અથવા તો જે રકમ ઓછી હોય તે તમને મળે છે. ડાયરેક્ટ એ લોકો રકમ ચૂકવી દે છે અથવા તો તમને સ્કોલરશિપ આપશે, એટલે તમને 1200 રૂપિયા સુધીનું વળતર તમને મળે છે, સ્કોલરશિપ મળે છે. પુસ્તક સહાય, જો કોઈ મોટો અભ્યાસ કરી રહ્યા છે તો એ લોકોને પુસ્તકો ખરીદવા, પુસ્તકો અમુક મોંઘા આવે છે તો એ પુસ્તકો માટે પણ સહાય મળે છે. તો પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય. તો જો કોઈ પ્રથમ વર્ષે પ્રવેશ મેળવ્યો છે તો એમને કેટલો, ડિપ્લોમાની અંદર તમે એડમિશન લો છો તો તમને 3000 રૂપિયાની પુસ્તક સહાય મળે છે. પછી એન્જિનિયરિંગ છે, ટેકનોલોજી છે, ફાર્મસી છે, આર્કિટેક્ચર છે, એગ્રીકલ્ચર છે, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, તો એની અંદર તમને 5000 રૂપિયાની પુસ્તક સહાય મળે છે. પછી મેડિકલ લાઇનની અંદર જાઓ છો, મેડિકલ અથવા તો ડેન્ટલમાં જેવા સ્નાતક કક્ષાના, તો એની અંદર તમને 10,000 રૂપિયા સુધીની પુસ્તક સહાય મળે છે. તમે જોઈ શકો છો, તમારી સામે જ છે. જરૂરી દસ્તાવેજો, આની અંદર તમારે દસ્તાવેજો શું શું આપવાના રહેશે તો આપણે એની ઉપર એક નજર મારી લઈએ. તો તમે શાળા, કોલેજ, સંસ્થાનું, લાભાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઇડ, બરાબર, ઓરિજિનલ બોનોફાઇડ તમારે મેળવવાનું છે. એ બોનોફાઇડ તમને અહીંયા ક્લિક કરશો આના પર તો તમને એ બોનોફાઇડ તમારે કઈ રીતે કઢાવવાનું, કેવું કઢાવવાનું એ તમને અહીંયા માહિતી મળી જશે અને તમે આના પર ક્લિક કરશો એ પ્રકારે જ તમારે બોનોફાઇડ કઢાવવાનું રહેશે. સ્કૂલ, કોલેજનું પર્સનલ ચાલશે નહીં, બરાબર છે. એટલે આના પર તમે ક્લિક કરીને જોઈ શકો છો, બરાબર છે. આપણે તમને એક બતાવી દઈશું અલગથી. લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા, એટલે જેના નામનું કાર્ડ બનેલું છે, જે શ્રમયોગી છે તેનો ફોટો અને બાળકનો ફોટો, બરાબર. બાળકના આધાર કાર્ડની ઝેરોક્સ, બાળકના ગત વર્ષની પરિણામ એટલે તમારું છેલ્લું માર્કશીટ, ફી ભર્યાની પહોંચ, તમે જ્યાં પણ એડમિશન લીધું છે તેની ફીની પહોંચ. જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજિસ્ટર હોસ્ટેલ હોવું જોઈએ. શાળા, કોલેજ, સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રવેશ પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. હોસ્ટેલમાં ફી ભર્યાની પહોંચ, હોસ્ટેલમાં રહો છો તો તમે જેટલી ફી ભરો છો એટલી ફીની પહોંચ તમારે આપવાની રહે છે, એના પરથી તમને સહાય મળે છે. પુસ્તક અથવા સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરિજિનલ બિલ, બરાબર, જે તમે ખરીદ્યું હોય પુસ્તક અથવા સાધન માટે તો એનું ઓરિજિનલ બિલ તમારે આપવાનું છે. જો લાભાર્થીની અટક અને તેમના નામમાં અલગ પડતા હોય તો તેઓએ ગેજેટ અથવા તો એફિડેવિટ કરાવી આપવાનું રહે છે. જો તમારું નામ અલગ પડતું હોય તો તમારે એફિડેવિટ કરાવી આપવાનું રહેશે અથવા તો ગેજેટેડ કરાવવાનું. બેંકની પાસબુકની વિગત આપવાની રહે છે. એફિડેવિટ, જો તમારે સહાયની રકમ 5000થી વધુ હોય તો તમારે એફિડેવિટ કરાવવાનું રહે છે. એ એફિડેવિટ કયા નમૂનામાં કરાવવાનું છે તો એના માટે પણ અહીંયા લિંક આપેલી છે. તમે આના પર ક્લિક કરશો એટલે તમારી સામે ઓટોમેટિકલી એ ફોર્મેટ ડાઉનલોડ થઈ જશે અને પછી તમારે એના પરથી તમારે એફિડેવિટ કરાવવાનું રહે છે, બરાબર. તમારે અહીંયા તમારો આવકનો દાખલો આપવાનો રહેશે, જે પણનું નામ હોય તે, બરાબર છે. તમારે આવકનો દાખલો અહીંયા આપવાનો રહે છે. ક્યાંથી લાભ મેળવવો, તમે ક્યાંથી લાભ મેળવી શકો છો તો તમારે બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈને તમે ઓફલાઈન લાભ મેળવી શકો છો અથવા તો સન્માન પોર્ટલ પર ઓનલાઈન તમે અપ્લાય કરી શકો છો. તમે વિચારતા હોય તો આપણે તમને માટે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું એનો પણ વિડીયો બનાવી આપીશું. શરતો અને નિયમો આપણે જોઈ લઈશું. નોંધાયેલ બાંધકામ શ્રમિક અને નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે. શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી 6 માસની સમય મર્યાદાની અંદર અરજી મેળવી રજૂ કરવાની રહે છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લીધું હોય તો તમારે 6 મહિનાની અંદર આની અંદર તમારે અપ્લાય કરી દેવાનું રહે છે, અન્યથા તમને લાભ મળશે નહીં, બરાબર છે. 6 મહિના સુધીનો તમને સમયગાળો આપે છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો એક જ લાભાર્થીના 2 બાળકોની સહાય હોય છે તો બંને બાળકોના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે, બરાબર છે, ઓનલાઈન અને ઓફલાઈન. જો એક જ લાભાર્થીના 2 બાળકો છે તો બંને બાળકો માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહે છે. એક ફોર્મમાં બંને બાળકોને સહાય મળશે નહીં. બાંધકામ શ્રમયોગીના બાળકોને વધુમાં વધુ 30 વર્ષની મર્યાદા છે, પરંતુ જો તે અશક્ત હોય, મંદબુદ્ધિ હોય, અપંગ હોય, બરાબર છે, તો દિવ્યાંગ હોય તો એના માટે કોઈ ઉંમર મર્યાદા નથી. જો શારીરિક રીતે સક્ષમ હોય તો એને 30 વર્ષની વય મર્યાદા છે અને અસક્ષમ હોય તો એને કોઈ મર્યાદા રહેતી નથી. જે તે શૈક્ષણિક વર્ષના પ્રથમ ટ્રાયલ પૂરતી મર્યાદિત રહેશે. એટલે જે કોઈ પણ તમે શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા છો તો એ માત્ર તમને ફર્સ્ટ એક જ વખત મળશે. બીજી વખત તમે ફરીથી નપાસ થઈને ફરીથી એમાં જ ભણતર કરશો તો તમને સહાય મળવા પાત્ર રહેશે નહીં, બરાબર છે, એ કહેવા માંગે છે. જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા એડમિશન મળેલ હોય
અથવા ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ હોય, એક્સટર્નલ અભ્યાસ કરતા હોય અથવા તો અન્ય વિભાગની કોઈપણ સન્માન પ્રકારની સહાય મેળવતા હોય તો બોર્ડ સહાય મળવાપાત્ર રહેશે નહીં. કોઈ પણ પ્રકારે તમે આમાંથી કોઈપણનો લાભ લીધેલો હોય તો તમને એની સહાય મળવાપાત્ર રહેશે નહીં. અરજદારે અરજી ફોર્મ સંપૂર્ણ સચોટ તમામ વિગતો ભરવાની રહે છે, અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહીં. બધી માહિતી તમારે સાચી આપવાની રહે છે. કાર્ય પદ્ધતિ, કઈ રીતે તમારી અરજીની પદ્ધતિ કઈ રીતે આગળ વધે છે તે સમજાવવામાં આવેલું છે. અરજદારો દ્વારા ઓનલાઈન સન્માન પોર્ટલ પર અરજી જિલ્લા કચેરીમાં કરવામાં ઓનલાઈન અથવા ઓફલાઈન, બરાબર છે. જો અરજદાર ઓફલાઈન અરજી કરવામાં આવે તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓફલાઈન સબમિટ કરવાની રહે છે, બરાબર છે. ઓફલાઈન સબમિટ કરવાની છે, પરંતુ હું કહીશ તો તમે ઓનલાઈન કરજો, તમારું કામ સરળતાથી થઈ જાય છે. જિલ્લા નિરીક્ષક દ્વારા અરજી વેરીફાઈ અને મંજૂર કરવામાં આવે છે. વડી કચેરી સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરની મંજૂરી મોકલવામાં આવે છે. સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરની અરજી વેરીફાઈ કરીને સરકારી શ્રમ અધિકારીશ્રીને મોકલી આપવાની રહે છે. સરકારી શ્રમ અધિકારીશ્રી દ્વારા અરજી મંજૂર કરીને સભ્ય સચિવને મોકલી આપવાની રહે છે. અરજી મંજૂર થયા બાદ દફતરી હુકુમ હિસાબી અધિકારીશ્રી દ્વારા કરીને સહાયની રકમ લાભાર્થીને બેંક ખાતામાં DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ચૂકવવામાં આવે છે, બરાબર છે. આ પ્રકારની છે માહિતી. જો તમારે અપ્લાય કરવું હોય તો તમે મેસેજ કરી શકો છો અથવા તો તમે પૂછી શકો છો સવાલ, આપણે તમને જરૂરથી રિપ્લાય આપીશું. તો જે કોઈ પણ શ્રમયોગીના બાળકો હોય, જે લોકોને સહાય મેળવવી હોય તો આ રીતે તમે મેળવી શકો છો, અથવા તો જે હજી સુધી એ લોકોએ કાર્ડ નથી બનાવ્યું તો તમે ગમે ત્યાંથી તમારી રીતે નિર્માણ કાર્ડનું બનાવડાવી લેજો, જેથી તમને તમારા બાળકો માટે લાભ મળી શકે, બરાબર છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો જે પણ શ્રમયોગી હોય તેની સુધી શેર કરો, જેથી એના બાળકો પણ ભવિષ્યમાં આગળ ભણી ગણીને આગળ વધી શકે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.